Uncle Constant playing basketball. એટલે એની કિંમત ચાલી થઈ જાય ને. પણ અને આમે કન્વર્ટ કરો એ તો બરાબર, પણ એ સિવાય મેડિસિન નું જે અહીંયા ચાલતું છે ઇન્સ્યોરન્સ વગરનું જેને હોય એને પ્રોબ્લેમ, ઇન્સ્યોરન્સ જેને હોય એને કઈ વાંધો નહીં. પણ તોય તમારે જેટલા કોપેમેન્ટ ભરવાનું એટલું તમારે ભરવું પડે. અમારે પપ્પા બાપા તમારે વધારે છે ને. હાઉ મચ યુ હેવ કોપેમેન્ટ? 30-35 ઓનલી હતો એ દાદા ભાઈ મનો કે બારના ઇન્દ્રદાન શાંતિ દાદા. હા, ઇન્દુ દાદા તો ખાસ. ઇન્દુ દાદાનું જે પેલું ડેલું સિનેમાની સામે અને અમારું ગેરેજ બંને સામે સામે જ ને. એ ખબર છે પણ મમ્મી કહેતી હતી. અને તારા ડેડી ને લખવો પડશે રાઈટ. આઈ ડોન્ટ નો તારી મમ્મી તો મને તારી મમ્મી ડેડી બંને મને ઓળખે. પણ ઇટ્સ બીન લોંગ ટાઈમ. હા, નેવર ડન જોયા F2 કયા બેઝ પર મારા સ્ટુડન્ટ હું F1 એટલે હું સ્ટુડન્ટ વિઝા પર આવેલી છું. એટલે મારા ડિપેન્ડન્ટ F2 કહેવાય. તારે રહી શકે એના જેટલો સ્કોલરશિપ 5 વર્ષ જેટલા છે. એને બી 5 વર્ષના વિઝા. મલ્ટીપલ. બહુ છે. આપણા ઉમરેઠા બી છે. in the technology right now. સ્ટીવન્સન ના કુકી જાય છે. But there is JP Stevens High Like is કશું નહીં. સારું, કોફી પીવો છો ને? ના કઈ જ નહીં, ખરેખર નહીં, આ સાચું તો નહીં. તમારી સાથે હું રૂપાલી સૌરભ કુમારને આવવા નહીં દઉં પડશે. હું આ તો તમને છોડ્યા એમ કહો ન કરી શકે એવું હોય છે ને. હે ને? પણ મને ખબર હતું કે મારે શું શું જોઈશે. સો ધેટ વે આઈ પ્લાન. અને મારા ઘરનું એક નળ એક લાઈટ બધું મેં ફેંકી દીધું. કોન્ટ્રાક્ટરે આપેલું. 12 વાગે મને ઘરની ચાવી આપી, 5 વાગે તો મારા ઘરમાં તોડી ફોડી બધું મેં ફેંકી દીધું. કારણ કે મારું બધું કસ્ટમાઇઝ મારે કરવું હતું. અને માણસ પેઇન્ટ ઘર જોઈ લે છે. એન્જોય કરો. એ પાડશે. બધા જાતે લઈ લો ને કે જે પ્રમાણે જેટલું જોઈએ છે. એરિઝોના બ્રિજ. અને આજે આ મોટી ટ્યુબ જેવું છે ને, જો એના પરથી બધા સસ્પેન્ડ આ બાજુ ઓલમોસ્ટ દરિયો જ બધો. જો ત્યાં પણ કસાનું બેનર આવે છે. વાહ ભાઈ, બે બેનર તો રેકોર્ડ કરજો. કઈ આ રેડિયો સ્પીડ બિલ્ડ પાર્ક ટુ લેફ્ટ મેન. આ એકદમ પેલા જેવું લાગે છે ને સેન ફ્રાન્સિસ્કો. જો એના પિલર જો હે જો તો ખરી. બહુ જબરજસ્ત છે. એ તો આટલો મોટો બ્રિજ બનાવીને રાખવો જ પડે. અને જો એ ત્યાંથી નીકળ્યો તો આખું આમ કર્વ થઈ અને પેલો સામો પિલર. એમને આમ કે આપણા પપ્પાના ખાસ ભાઈબંધ પ્રકાશભાઈ ભટ્ટ, he was the one his posting was here when this bridge was being built. અહીંથી જો આગળ જઈએ તમને આખો વ્યૂ દેખાશે. બે જે પિલ્લરોનો આપણે બ્રિજની નીચેથી જઈશું. ડબલ લેવલ બ્રિજ. પિલર્સ તો જોવાના. બધું સારા છે. નાઈસ ના. બોલાય નહીં એ હું ચલાવું, તમે લોકો તમારી મેળે જુઓ બિંદાસ. પિલર ની આજુ કાલ સવાર તો નીકળે એની ખબર કી ફ્લાઇટ મળી છે. ટ્રિપલ ફ્લાઇટ છે. આ 3 જગ્યાએ ચેન્જ થાય. બે જગ્યાએ. એટલે બે કે 3 ફ્લાઇટ એમ. એટલે મને એડવાન્સમાં તો રીડાયલ કરે ને તો વાંચી. પપ્પા યાર કરો લો. હા, શું કરો છો? સોલ્વ નથી કરાવતો હું. અહીંયા 36 નંબર છે, અહીંયા હર્ષી માસીનું ઘર. 35 થાય છે. ઉપર એ ગણે. એમાં તારી ભૂલ હશે તો ઓછો થયો. મેં સોલ્વ નથી ક્યાં કરાવતો. તમારે એમાં લીધો છે? ઓહો. તો તમે ત્યાં જાઓ છો? તો બાપોય છે? 36 ના હતા? ફુવા છે આપ? કામે. સાંજે 7 વાગ્યા પછી મળશે. કરીશું. જશો ને પપ્પા? શું કરતા હતા? ફરવા ચાલ્યા બસ? 35 થાય બે. હા. રાઈટ. લઉં રૂપાને આપો એક મિનિટ. ઓલું જતા હાથે પડે મારા પર ના લે. બેસતી. પછી સાંજે કરીશું 7 વાગે હમણાં પપ્પા જોડે વાત કરીશું. હાલો. જય સ્વામિનારાયણ, કેમ છો? That's a good girl. So, હવે તો બહુ કરવા છે. કરવું પડે ને. you want a photo or a video? Going to Clearwater Beach in Florida. પોતાનું
sea on both the sides. Scenic view. Small and big car. 5 જણ બેસી હમણાં તોસા A clear water beach. સારો પીયો ને બ્યુટીફુલ છે પણ ગરમી કેટલી લાગે છે હીટ ગરમી છે બહુ જ મસ્ત છે નાઈસ છે યાર બીજા બધા બીચ કેટલા ગંદા હતા પપ્પા હે ને બોલી જ ગયા ને તો તમે રહીમાં ઓછું એ લોકો રમે તો ચાલે Go, take your top off and go. Anything. What do you want? Pair of clothes? Who's my daddy? My one? Dad? Yeah, everyone. Don't worry about water. આખા ભીના થઈ જઈએ છે અમે લોકો That's what I got. I got my short. I got my short. ત્યારે પછી તમને મને એમ ના કે ચેર In the clear water beach, as the name says, the water is really clear here. You can see through the beach. Very less of sand and mud. Scenic. કશું નથી હવે કઈ નથી એને જવા દો આની આગળ આગળ કેટલા માણસો છે વાય ડુ ગેટ અફ્રેડ હા પણ જવા દે એને જવા દે હા સમીર બોલ